ઓગળ જાગીર મઠના મહંત બળદેવનાથ ગીરીને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ બ્લેક કલરની પ્રાઇવેટ કારમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીસા લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ હાલ ડીસા તાલુકા મથકે બળદેવનાથ ગીરીની અધિકારીઓ દ્વારા પૂછપરછ ચાલી રહી છે। આ પૂછપરછને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસના અધિકારીઓ અને સ્ટાફ સતત ફરજ પર ખડે પગે કાર્યરત છે। આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। જોકે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરી નથી। પૂછપરછ પૂર્ણ થયા બાદ વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે। બનાસની ખબર ન્યૂઝ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે અને વધુ વિશ્વસનીય અને તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ ડીસા।